ईद के मौके पर, मुहर्रम के मौके पर 2 गैस के सिलेंडर मुफ्त दिए जाएंगे। 2 गैस के सिलेंडर। क्या बात है सर, माशाअल्लाह, સુભાન અલ્લાહ। કેમ પણ મજા આવે છે ને? અત્યારે હાલ કાશ્મીરની અંદર ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં કાશ્મીરની જનતાને પ્રકાર પ્રકારના નવા લોલીપોપો આપવા માટે ઉતરી પડી છે મેદાનમાં। અમિત શાહે જે રીતે જાહેરાત કરી કે ભાઈ ઈદના તહેવાર ઉપર, મોહરમના તહેવાર ઉપર, હવે તમે તો જાણો છો કે ઈદ અને મોહરમ કયા ધર્મના લોકોનો તહેવાર છે। હવે મુસ્લિમોને આ લોકોએ એટલી બધી સરસ મજાની જાહેરાત કરી કે મુસ્લિમો તમામ ખુશખુશાલ થઈ ગયા કે ભાઈ ઈદ અને મોહરમ ઉપર 2 ગેસ સિલિન્ડર ફ્રીમાં આપવામાં આવશે। વાહ વાહ, સુભાન અલ્લાહ, માશાઅલ્લાહ, મજા આ ગયા। તો હવે મારે પૂછવું છે આ ગુજરાતની ખમીરવંતી જનતાને કે ભાઈ રાજસ્થાનની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં, જમ્મુ કાશ્મીરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં, વૃદ્ધ મહિલાઓને પેન્શનમાં 18,000 રૂપિયા આપવામાં આવશે, ખેડૂતોને દર મહિને 10,000 રૂપિયા। આ કાશ્મીરની વાત કરું છું, એટલે ગુજરાતની અંદર જેટલા અંધભક્તો છે એ કોઈ ખુશ ન થતા। હવે મારે વાત કરવી છે ગુજરાતની, જ્યાં ખમીરવંતી ગુજરાતીઓ વસે છે। તમને કેટલા આપે છે? સૌથી પહેલા તો આપણે ખેડૂતોને પૂછવું છે, દર મહિને 500 રૂપિયા, અને ત્યાં કેટલાની જાહેરાત કરી? 10,000 રૂપિયા। ગુજરાતની મહિલાઓ, જે કોઈ મારી બહેનો વિધવાઓ છે, એમને કેટલા આપે છે? કોઈને ખબર છે? લગભગ 1,000 રૂપિયા જેવી રકમ છે। ત્યાં કેટલાની જાહેરાત કરી? 18,000 રૂપિયાની। શું કામ? શું કામ એટલી બધી જાહેરાત મોટી મોટી કરવામાં આવે છે? હા, બીજી વાત તો હું ભૂલી ગયો, 500 યુનિટ વીજળી મફત। ગુજરાતની અંદર અરવિંદ કેજરીવાલ 200-300 યુનિટ વીજળી મફત આપવાની વાત કરે તો સાલો એ લોલીપોપ, એ મફતિયાઓ, એ મફતની રેવડી, તો આ બધું શું કહેવાય? સવાલ છે મારો તમને, અને સવાલ છે મારો આ અંધભક્તોને, અને સવાલ છે મારો આ ચૂંટણી સમયે જે ટીલા ટપકાઓ આવી અને જે દલાલીઓ કરે છે ને કે કમળનું બટન ફરી એક વખત દબાવજો, આપણે ફલાણાની જરૂર છે, તો ફલાણાને તમે મંદિરમાં બેસાડી દો અને એમની પૂજા કરો, એમની આરતી કરો, કારણ કે ખમીરવંતી ગુજરાતીઓને લૂંટી રહ્યા છે, એ કોઈને દેખાતું નથી। અહીંયા 800-900 રૂપિયાનો બાટલો, મારી બહેનો, લાગણી દુભાઈ છે કે નહીં? નહીં ને? મોંઘવારી નડવી જ ન જોઈએ। ક્યાં ગઈ પેલી સ્મૃતિ ઈરાની? રાજસ્થાનમાં 500 રૂપિયાનો બાટલો, કાશ્મીરમાં ચૂંટણી જીતીશું તો 500 રૂપિયાની ગેસની બોટલ, અને ગુજરાતીઓને 850-900 રૂપિયામાં ગેસની બોટલ। પોસાય છે ને? પોસાવું જોઈએ, જખ મરાવીને પોસાવું જોઈએ, બરાબર ને? 156 સીટ આપી છે એટલે જખ મરાવીને પોસાવું જોઈએ, તો જ મજા આવે ને, બરાબર ને? મફતની રેવડી ત્યાં આપવા માટે નીકળી પડ્યા છે। અને ગુજરાતની અંદર અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં, તો કે આ મફતનું કહેવાય, આ તો મફતિયાઓ છે। ત્યારે ઘણા બધા સ્ટેજ ઉપરથી હોશિયારીઓ મારવા આવ્યા હતા કે આ બધા મફતનું આપશે, દેશને બરબાદ કરી નાખશે। તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કાશ્મીરમાં મફત આપવાની વાત કરે છે, તો હવે કઈ તમારી માએ સવા શેર સૂટ ખાઈને જો તમને પેદા કર્યા હોય તો સ્ટેજ ઉપરથી ભાષણ કરીને બતાવો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કાશ્મીરમાં મફતની રેવડી વેચવા નીકળી છે। તાકાત તમારી અંદર?
છે દમ? વિપક્ષના નેતાઓને કહેવા માંગુ છું કે હાલ તો અત્યારે સોશિયલ મીડિયામાં તમારા વિડીયો ફરવા જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કાશ્મીરમાં 500 યુનિટ વીજળી મફત આપવાની વાત કરે છે, પણ કોણ જાણે વિપક્ષવાળાને શું થઈ ગયું છે. કદાચ એણે નક્કી કર્યું હશે કે એક વખત 156 આપી છે તો ભલે ને બરાબર ચાલવા દો, જેમ ચાલતું હોય એમ, એટલે કદાચ ચૂપ બેઠા હશે. પણ આ અમે કામ કરશું, જે અંધભક્તોને બરનો લગાવી પડે એવું કામ અમે રોજ કરશું. મજા આવે છે ને અંધભક્તો? મજા આવી જ પડે. ઘરે પૂછી લેજો, ઘરે ખાલી એમ તો કહેજો કે મમ્મી મમ્મી રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો અહીંયા 500 રૂપિયાનો બાટલો, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને હાલ પાછો ગેસ ગુજરાતની અંદર જ બને છે, એલપીજી ગેસ ગુજરાતની અંદર જ બને છે, છતાંય 800-900 રૂપિયાનો બાટલો. આવું કેમ હશે મમ્મી? એક ફડાકો આવશે, પૂછજો તો ખરા તમે. અને જો ફડાકો ન આવે તો સમજી લેવાનું કે મમ્મી જે ભક્તાણી છે, મમ્મી મોટી ભક્તાણી છે. એટલે ચાલવા દો અંધભક્તો. મુસ્લિમ સમાજને 2 ગેસ સિલિન્ડર આપવાની વાતો કરે છે અને અહીંયા ગુજરાતની અંદર મોટી મોટી સ્ટેજ ઉપરથી એવી ભાષણ કરતી મહિલાઓ ઘણી બધી છે. નામ આપીશ તો પછી મરચા લાગી જાય કે પેલા જિહાદીઓને આમ કરવાનું છે, જિહાદીઓ છે એનાથી બચતું રહેવાનું છે. તો આ જિહાદીઓ જ છે ને બધા. મુસ્લિમોને તમે જિહાદી કહો છો, તો કાશ્મીરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર મુસ્લિમોને 2 ગેસ સિલિન્ડર આપવાની વાત કરે છે અને મારો ખમીરવંતી ગુજરાતી ક્યાંય પાછો ન પડે. પણ આ ભારતીય જનતા પાર્ટી પાછો પડી ગયો. ભારતીય જનતા પાર્ટીની સામે કેમ પાછો પડી ગયો એ જ નથી સમજાતું. એવો કયો લોલીપોપ આપી દીધો કે ભારતીય જનતા પાર્ટીની સામે બોલી જ નથી શકતો? એટલે વિચાર કરો, કાશ્મીરની અંદર આ લોકો 2 ગેસ સિલિન્ડર મફત આપવાની વાત કરતા હોય તો ગુજરાતની જનતાને શું કામ નહીં? 30 વર્ષની અંદર કેટલી ચૂંટણીઓ આવી, ક્યારે ગુજરાતની જનતાને 1 સિલિન્ડર પણ મફત આપીશું એવી જાહેરાત કરી? ના કરે. કારણ કે ગુજરાતીઓ બધા કમાવામાં ખમીરવંતી છે, એટલા માટે. અને સવારે ટિફિનનું ડબલું લઈને નીકળી જવાનું, સાંજે ઘરે આવવાનું, ટેક્સ ભરવાનો, વેરાઓ ભરવાના, મજા કરવાની, મોંઘવારીનો સામનો કરવાનો, પણ બોલવાનું કંઈ નહીં. બરાબર ને? કરો મજા. વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે, ને ખાસ કરીને એમના અંધભક્ત સુધી પહોંચો, તો એમને ખબર પડે. કે અમારા આકાઓ ગુજરાતની અંદર કંઈક બણગા અલગ ફૂંકે છે અને કાશ્મીરમાં કંઈક બણગા અલગ ફૂંકે છે. એમને ખબર પડે કે અમારા આકાઓ પણ રેવડી દેવા માટે મજબૂર બની ગયા છે. ડંકો વાગતો તો વિદેશમાં સાહેબનો કેમ થયું? ઘંટડી થઈ ગઈ, લોલીપોપ દેવા પડે છે, વીજળીઓ મફત દેવી પડે છે, 2 ગેસના બાટલા મફત દેવા પડે છે. ક્યાં ગયો? ડંકો વાગતો હતો ને, ઘંટડી બની ગઈ ઘંટડી. વધુમાં વધુ વિડીયોને શેર કરી દો, દરેક લોકો સુધી પહોંચે, દરેક લોકોને ખબર પડે. આવી જાણકારી તમને ગોદી મીડિયા ક્યારે નહીં બતાવે, પણ અમે બતાવીશું. નમસ્કાર.